સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે સિટીના પ્રાઇમ એરિયાની અંદર 4 BHKનો ફ્લેટ લઈને આવી ગયો છું. સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર. સો આપ જોઈ શકો છો મિત્રો, એક ફ્લોર પર 2 જ ફ્લેટ રહેવાના છે, 2 લિફ્ટ મળી જવાની છે. સો જોઈ શકો છો, આ રહેવાનો છે આજનો આપણો ફ્લેટ. આખા ફ્લેટનો ટૂર કરાવી દઈશ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર. સો આપ જોઈ શકો છો, સામે તમને કિચનનું સેટઅપ મળી જશે, બેડરૂમ, અને આ રહેવાનો છે લિવિંગ એરિયા. એ પણ અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે, બરાબર. આમાં તમે એક સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો અને એક સાઈડ સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. અને લિવિંગ રૂમની અંદર પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અટેચ બાલ્કની રહેવાની છે. બાલ્કની વ્યૂ પણ હું તમને બતાવી દઉં છું. સો આપ જોઈ શકો છો મિત્રો, બાલ્કનીમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને સામે રોડનો વ્યૂ તમને બાલ્કનીમાંથી મળવાનો છે. અને લિવિંગ રૂમની તમે સ્પેસ પણ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર પણ જોવા મળી જશે. અહીંયા રહેવાનું છે ફર્સ્ટ માસ્ટર બેડરૂમ, જેમાં અટેચ બાલ્કની અને વોશરૂમ બંને આવી જવાના છે. તો પહેલાં તમે વોશરૂમ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ જોવા મળી જશે, વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે અને ખૂબ જ આકર્ષક એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અહીંયા તમને ક્રોસ વેન્ટિલેશન થાય તે માટે એક વિન્ડો અને બાલ્કની બંને મળી જવાના છે. એલ શેપમાં બાલ્કની રહેવાની છે. પહેલાં તો હું તમને બાલ્કની વ્યૂ પણ બતાવી દઉં છું. તે પણ તમને રોડનો જ બાલ્કની વ્યૂ મળવાનો છે. અહીંયા જોઈ શકો છો આપ, એલ શેપમાં બાલ્કની અરેન્જમેન્ટ કરેલું છે અને સામે જોઈ શકો છો રોડનો વ્યૂ તમને મળવાનો છે. અને આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે. પ્રોપર સ્પેસ થઈ જશે. એક બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ આ ફર્સ્ટ બેડરૂમની અંદર જોવા મળી જશે. અટેચ વોશરૂમ આવી જવાનું છે. સો મિત્રો, આ હતો ફર્સ્ટ બેડરૂમ. સામે જોઈ શકો છો કિચનનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ત્યાં પણ તમે જોઈ શકો છો લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. અહીંયા તમને વિડીયો કોલ ડોર બેલિંગ પણ જોવા મળી જશે. એલ શેપમાં પ્લેટફોર્મ જોવા મળી જશે અને કિચનમાં અટેચમાં બેગ વોશ એરિયા મળી જશે અને સ્ટોરેજ રૂમ પણ જોવા મળી જશે. સો આપ જોઈ શકો છો, અહીંયા રહેવાનો છે સ્ટોરેજ રૂમ, જ્યાં તમે કિચનનો સામાન બી રાખી શકો છો. પ્રોપર સ્પેસ તમને સ્ટોરેજ રૂમની અંદર જોવા મળી જશે. અને અહીંયા રહેવાનો છે અટેચનો વોશ એરિયા, જ્યાં તમે જોઈ શકો છો સામે તમને એક વોશ બેસિનનું સ્ટેન્ડ પણ જોવા મળી જશે. અને આ રહેવાનું છે કિચન. સોરી, એલ શેપમાં તો પ્લેટફોર્મ ના ગણી શકીએ, બિકોઝ સામેની સાઈડ બી થોડી લંબાયેલી જોવા મળી જશે. અને કિચનમાં પ્રોપર સ્પેસ જોવા મળી જશે. આ રહેવાનું છે લિવિંગ રૂમ, ફર્સ્ટ બેડરૂમ, સામે બેડરૂમ અને અહીંયા કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે, બરાબર. હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. તે પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો, બરાબર. સો આમાં પણ તમે જોઈ શકો છો, આનો તમે ચિલ્ડ્રન્સ રૂમ અથવા તો ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરી શકો છો. આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. વોશરૂમમાં પણ ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. અટેચ બાલ્કની. સો બાલ્કનીમાં પણ તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને બાલ્કનીની અંદર જોવા મળી જવાની છે. અને આમાં પણ તમે જોઈ શકો છો કે આ રહેવાનો છે સેકન્ડ માસ્ટર બેડરૂમ. આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર જોવા મળી જશે. સામેની સાઈડ થર્ડ અને ફોર્થ બેડરૂમ રહેવાના છે. તેનો પણ હું તમને વિડીયો શો કરી દઉં છું, બરાબર. અહીંયા જોઈ શકો છો આપ, બંને બેડરૂમની વચમાં તમને વોશ બેસિન એરિયા જોવા મળી જશે. અહીંયા એક બેડરૂમ અને અહીંયા એક બેડરૂમ, બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે. આમ ગણો તો ચારેય બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે, બરાબર. આ થર્ડ માસ્ટર બેડરૂમ. આમાં પણ તમને અટેચ 2 બાલ્કની મળી જવાની છે અને એક વોશરૂમ. સો વોશરૂમ પણ તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર જોવા મળી જશે. ટાઇલ્સનું વર્ક પણ ખૂબ જ સરસ એવું કરેલું છે. અહીંયા તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો અને અહીંયા એક તમને અટેચમાં બાલ્કની મળી જશે. સો આપ જોઈ શકો છો સિટિંગ બાલ્કની રહેવાની છે અને કોર્નરનો જ તમને વ્યૂ મળવાનો છે, જે પણ આપ જોઈ શકો છો. અને બીજી એક બાલ્કની તમને અહીંયા મળી જવાની છે. બાકી તમે રૂમની સ્પેસ પણ જોઈ શકો છો. પ્રોપર બેડરૂમની સ્પેસ જોવા મળી જશે. અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા એક બીજી સેકન્ડ બાલ્કની જોવા મળી જશે. અને આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર જોવા મળી જવાની છે. થર્ડ બેડરૂમ પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે, બરાબર. હવે થર્ડ બેડરૂમની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને ફોર્થ બેડરૂમ જોવા મળી જશે. તે પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, બરાબર. બંનેની વચમાં વોશ બેસિન એરિયા જોવા મળી જશે.
અને આમાં પણ આપ જોઈ શકો છો સામે એક બાલ્કની અને અટેચ વોશરૂમ મળી જવાનું છે. આ રહેવાની છે બાલ્કની અને અહીંયા તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. સો વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને ટાઇલ્સનું વર્ક પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ વોશરૂમની અંદર જોવા મળી જવાની છે. સો આ રહેવાનું છે મિત્રો 4th બેડરૂમ અને 4th બેડરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે, બરોબર. હવે ફ્લેટની પ્રોપર ડિટેલની વાત કરું ને તો 2200 કાર્પેટનો 4 BHKનો ફ્લેટ છે, બરોબર. હવે આમાં એમ્યુનિટીઝ શું શું રહેવાની છે એમની વાત કરું તો ગેમ ઝોન, થિયેટર, જીમ, ગઝેબો આ બધી તમને એમ્યુનિટીઝ મળી જવાની છે, બરોબર. અને લોકેશનની વાત કરું તો ગાર્ડન ગ્લોરી બિલ્ડિંગ છે અને બાલમુકુંદ પ્લોટ 3 ઓપોઝિટ કિરામી શોરૂમ, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે, બરોબર. અને ફ્લેટ ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે ફ્લેટ વિશે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.